સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા 4 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે. આ આરોપીઓના પાસેથી દેશી બનાવટના પિસ્તલ, તમંચા અને 2 જીવતા કાર્ટિજ મળી આવ્યા છે. અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનાને અંજામ આપે તે પહેલા જ પકડાઈ ગયા છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલા 4 આરોપીઓમાં જીતેન્દ્ર રાજ બહાદુર યાદવ, ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર, નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલ કુમાર સિંહનો સમાવેશ થાય છે. આ 4 આરોપીઓ અગાઉ વર્ષ 2022માં મુંબઈમાંથી હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે. પ્રાથમિક તપાસમાં તે પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂનનો પ્રયાસ, લૂંટ, ધાડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાને અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી. જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી આરોપીઓને નવા ગૌરવપથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુનાને અંજામ આપવા પાછળનો હતો, પરંતુ અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટો ગુનો થતા પહેલા અટકાવ્યો છે અને આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે. સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે. એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે. આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે. અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે. તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ. આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે. અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ 27 વર્ષ એની ઉંમર છે. આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે. અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302 ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશન. તો આ બધા લોકો 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો યા કોઈને એક્સટોર્શન કરીને અમે જો પૈસા પડાવીએ જોઈએ. તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ મેમ્બરો છે, કોના ટાર્ગેટ કરવાના હતા, એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.